ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. સાવ મેળન થયું કે ક્યાંય કર્યું તું ને નથી રહ્યું એવું થયું? ના કર્યું નથી. તમારે ભૂમંતિયામાં બીજે 2 જણાને પૂછી લેવાની છૂટ. મેળ આવ્યો જ નથી હજી. એવું કેમ? નથી આવ્યો મેડમ. આપણે તમને તો ખબર છે નથી કેમ મેળ આવે છે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હા, હિતેશભાઈ બોલે. ભમંતિયાથી બોલું, જામજોધપુર તાલુકો, જિલ્લો જામનગર. બોલો ને. એ આપણે હગાઈ માટે ફોન કર્યો તો. હિન્દુ છે, ઉંમર 40 વર્ષ. બરાબર. હા, તો આપણે કોનું કરવાનું? કરવાનું છે કોણ? મારું જ કરવાનું હે, પોતાનું. લગ્ન નથી થયા? તમારા લગ્ન થયા નથી? તમારા લગ્ન થયા નથી એમ? ના, લગ્ન થયા જ નથી હોય કઈ ફેરે. કેમ? નથી મેળાયો. એવું છે? સાવ મેળન થયું કે ક્યાંય કર્યું તું ને નથી રહ્યું એવું થયું? ના કર્યું નથી. તમારે ભૂમંતિયામાં બીજે 2 જણાને પૂછી લેવાની છૂટ. મેળ આવ્યો જ નથી હજી. એવું કેમ? નથી આવ્યો મેડમ. આપણે તમને તો ખબર છે નથી કેમ મેળ આવે છે. ઘણા એવું ન હોય, પણ તમારે કોક ને વાત કરતી રહેવી પડે ને. તમે કોઈની વાત જ ન કરી હોય કે મારે લગ્ન કરવા છે, તો તમારું ધ્યાન કોણ? ના પણ થવું જોઈએ ને. એમ તમે કોઈને પૂછ્યું હતું કે ભાઈ આપણા માટે કઈ હોય તો કેજો, એવી તો વાત થઈ હતી? એટલે થવું જોઈએ ને, મેળ આવવો જોઈએ ને, જડવું જોઈએ ને. અટાણે કોઈને હાંસી દેવું ને. કોઈને વાત કરીએ તો એમ કહે કે અમારે હા મામું કરવું હોય તો હા મામું ક્યાંથી કરવું? આપણી પાસે બેન તો હોય તો એ કે લ્યો તો હા મામું કરે, પણ એ ના હોય તો આપણે તો એમ કે અમારે હા મામું કરવાનું હોય તો અમને એ મેળ ના આવે તો અમારે છોકરો રહી જાય. તમારે બેન નથી એના કારણે તમારે હામામું સેટિંગ થાય નહીં, બરાબર? તો બેન નથી એના કારણે તમારે હામામું સેટિંગ ના થાય. ના, બેન તો છે. એટલે બેન મોટી છે, એના તો લગ્ન ઘણા ટાઈમ પેલા થઈ ગયો. હા, એટલે એમ જ થયું ને. અત્યારે બેન નથી તમારે, હવે હામી દેવા માટે નથી ને. અત્યારે બેન નથી એટલે બેન પરણી ગયા છે એટલે એ તો વાત પૂરી થઈ ગઈ. હા, એક ભાઈ છે એટલે એ મોટો હે મારાથી. ઘણા થઈ ગયા? ઘણા ટાઈમ થયા થઈ ગયા હે. અચ્છા, મોટા ભાઈ લગ્ન થઈ ગયા છે. તો છોકરા હે. એક છોકરો 18 વર્ષનો હે ને એક 8-10 વર્ષનો હે. એવું છે? શું નામ છે તમારું? નામ રામભાઈ. ક્યાં સમાજમાં છો તમે? બંધિયા આયર. બંધિયા આહિર. હા. અને પછી આપણે વિડીયો ચેનલ ઉપર મૂકવો છે ને? હા, મૂકી જ દ્યો. પછી આ વિડીયો પછી ડિલીટ નહીં થાય ચેનલ ઉપર? ના, એ કઈ વાંધો નહીં. આપણે તહેવાર તો તમારા વિડીયો ઘણી ફેરે જોયા એટલે એ તો ખબર હોય ને. શું નામ છે તમારું? નામ રામભાઈ કારાભાઈ બંધિયા. રામભાઈ. પપ્પાનું નામ શું કીધું? કારાભાઈ. કાળાભાઈ બંધિયા. હા, બરાબર. બંધિયા આહિર કીધું? હા. બંધિયા આહિર. કયું ગામ તમારું? ગામ બમથિયા, જામજોધપુર તાલુકો. ગામનું નામ શું કીધું?
બમથિયા. બમથિયા. હા. બમથિયા. થિયા. હા. બરાબર. ગામનું નામ છે બમથિયા. તાલુકો કયો આવે? તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર. જિલ્લો જામનગર. કેટલી ઉંમર છે તમારી? ઉંમર 40 વર્ષ. હે 40 વર્ષ. તો મોબાઈલ નંબર બોલો જી. મોબાઈલ નંબર 1 મિનિટ ઉભા રહીએ, જોવા પડશે. હું બોલું છું. હલો. હા. હું બોલું છું. મોબાઈલ નંબર 94 82 પછી 48 85. બરાબર. બરોબર ને? બરાબર છે. શું કામકાજ કરો છો તમે? કામ બસ ખેતીનું. ખેતી કરો છો? હમ. ખેતી સિવાય બીજું કાંઈ? બીજું કાંઈ નથી કરતો. બીજું સાઈડમાં આપણે કઈક ફૂલનો બગીચો હોય, વરાનો વિકાયકનો, અને ખેતીનું કરવાનું નહીં. ફૂલનું હવા રાંજ કરી લેવાનું કે હવા રાંજ હોય. બરાબર. સમજાય. એ રીતે બધું કામ કરો છો તમે? એટલે ખેતીવાડીનું હું જ કરું. એટલે ખેતીવાડીનું બીજું કોઈ નથી કરતો. મોટો ભાઈ છે એનો ધંધો કરે, કોઈ વેપારનો ને એવો બધો. એટલે ખેતીવાડીમાં હું એક કરું ને કઈક ખેતી ભાગમાં દઈ દઈએ ને કઈક વારી હું કરું. એટલે મારા પૂરતી એટલી વાવી છે ઘરે, અને બાકી ભાગમાં ને એવું બધું. બરાબર. સમજાય ગયું. કેટલી જમીન છે તમારે? જમીન છે 18 વીઘા. 18 વીઘા. ભાઈઓ કેટલા તમે? 2. બેનો? 1. બરાબર છે. જે કઈ ખેતી છે એ તમે જ કરો છો, અને ભાઈ છે એ શું કરે છે મોટા ભાઈ? એ બસ આ વેપાર નું કરે. શેનો વેપાર? બસ આ માલ બધો ખેડૂનો માલ લેવાનો ને એવો બધો. વાહ. એ બધું માલ લેવા શું કરે છે? સમજાય ગયું. બરાબર. કીધું ભાઈ કામ કરે છે. પછી આ તમે આ ખેતી કરો છો તો કેટલી આવક કેટલી થઈ જાય? આવક 4 મહિને આશરે 20,000 હોય ને કઈક ઉપરની આવક હોય 8-10,000. એટલે મહિને 25,000 આમ લેખાય ગણીએ. એટલે અચ્છા, 25,000 જેવું થઈ જાય. એટલે 25,000 લેખાય. કઈક થોડીક વધી જાય ને તો આ તો ખેતી હે એટલે કઈક થોડીક ઓછી થાય ને કઈક વધી જાય થોડીક. કઈ નક્કી ના હોય કયો. એ તો છે. એ તો આકાશી રોજી છે. આ તો અંદાજિત આપણે લમસમ કઈ અંદાજે એટલું તો થઈ જ જાય, પણ એટલું લખવાનું રહે એટલે કઈક વધી જાય ને કઈક થોડુંક ઓછું રહે. આમાં તો કઈ ના ગયા. બરાબર છે. પછી તમારા ફેમિલી મેમ્બરમાં અત્યારે રહેવામાં કોણ કોણ? રહેવામાં મોટો ભાઈ અને ભાભી અને બાબા. ડોશીમાં ઓફ થઈ ગયા. અચ્છા, બા નથી, બાપુજી છે. બરાબર. બધા સંયુક્તમાં રહ્યો છો? હા. સમજાય. બરાબર. બરાબર છે. પપ્પા છે, મમ્મી નથી. મકાન છે તમારું પોતાનું જ છે? હા. એ કેટલા રૂમ વાળું છે? મકાન તો રૂમ તો 4-5 છે. 4-5 રૂમ વાળું છે? એટલે રૂમ તો 4-5 છે. વાડીએ રહેવાનું છે? હા, વાડીએ ગામની બાજુમાં. ગામ નજીક જ છે? ગામ બસ 5 મિનિટ થાય ગામમાં જવાનું હોય તો. નજીક જ છે. 1.5 કિલોમીટર થતું છે. ગામની હાવ બાજુમાં, હાવ નજીક. બરાબર છે. સમજાઈ ગયું. એટલે
એટલે આપણે મને હું બીજો ધંધો ફાવે નહીં, ખેતી સિવાય કયો બહાર કે કોઈ, એટલે મને ખેતીનું જ ફાવે, એટલે ખેતીનું જ કરવાનું હોય મારે. તો તમારા પપ્પા છે એ ખેતી જ કરતા કે બીજું કઈ કામ કરતા પેલા? નહીં, ખેતી જ કરતા. હવે તો નિવૃત્ત ને કઈ નહીં કરતા હોય ને? ના, અત્યારે નિવૃત્ત તો ઘરે બરાબર. સમજાય. એમની પછી આ તમે એમ કહો છો કે 40 વર્ષ થઈ ગયા, પછી આમ ક્યાંય જોવા ગયા હતા, ક્યાંય જોવા આવ્યા, એવું કઈ થયું કેવા પ્રસંગ નથી? કાંઈ નહીં, કોઈ દી કાંઈ નહીં. એનું કોઈ વાત હલાવવાળું નથી? કોઈ વાત હલાવવાળું તમારે? વાત હવે બાપાની ઉંમર થઈ ગઈ ને એટલે એ તો હવે જઈ ના કે ડોશીમાં છે નહીં ગયો. એમ નથી, તો બાપુજી ની ઉંમર તો હવે થઈ ને. આ તો તમે એમ કહો છો 20-25 વર્ષના હોય ત્યારે વાત ચલાવી જ નથી કોઈ, એમ કહું તમારી? એમ ના ના, એમ તો પણ તમને પેલા જ વાત કરી મેળ ક્યાં આવ્યો જ નહીં એવો અમારે. એમ તો ભાઈ નું એમ નહીં, તો ભાઈ નું તો થઈ ગયું, તો ભાઈ ને કેમ મેળ આવ્યું, તમારું કેમ ન થયું? મને ખાલી સમજાવો. ના ના ભાઈ, એ ભાઈ નો મેળ આવી ગયો એમ તમે એમ કહો કે બેન નથી તો નો મેળ આવ્યો, હાલો. પણ એમ નથી, તમારા ભાઈ નું થઈ ગયું, તમારું કેમ રહી ગયા તમે? એમ તમે પૂછો. તમે ક્યાંય પ્રયાસ જ નહીં કર્યો જોવા જવાનો? આમાં મેળ ના આવ્યો હોય. અમારા ગામમાં લ્યો ઘણા છે, આયર સમાજમાં જ છે, ઘણા એમ રખડે હજી. બાકી છે હે? તો હજી ઘણા છોકરાઓનું બાકી છે એમ? હા, તઈ ઘણા નો મેળ નથી, મેળ જ નથી આવતો લ્યો. સમજી ગયું આખી વાત. કે અત્યારે કન્યાઓની થોડીક અછતના હિસાબે ક્યાંય એડજસ્ટ થતું નથી. બરાબર છે, ભલે કોઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ખાસ કરીને તમારો મને ફોટો મોકલી આપજો. તમે ફોટો મોકલી દીધો છે મને? ફોટો તો હાલો મોકલી આપું. મને ગાયકા મોકલજો. એનું કારણ છે પછી હું આ ફાઇલ સેવ કરી લઈશ ને, પછી ફોટો તમે મને દેવો ને પછી તો એ નકામો, પછી ફોટો મુકાશે નહીં. તમને ફોટો ફટાફટ મોકલી આપો. હા, 2 મિનિટમાં ફોટો મોકલી આપો. અને તમે કેટલું ભણ્યા છો? કેટલું ભણેલા? 7. એમ 7 સુધી અભ્યાસ કર્યો છે? બરોબર, સમજાઈ ગયું. અને ખાસ કરીને મારે એ કહેવાનું છે તમને કે તમે બંધિયા આહિર સમાજમાંથી છો, તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે આપણે આહિર સમાજમાં જ કરવું છે? એટલે આહિર સમાજમાં હોય તો વધુ સારું, પછી હાલે કયો. અચ્છા, બીજા કોઈ સમાજ હોય તો હાલે. અને તમારી ઉંમર 40 વર્ષ છે તો હારે કદાચ દીકરો કે દીકરી વાળું સંતાન વાળું પાત્ર હોય તો હાલે ખરું? એ તો હવે ભાઈ ને પૂછવું પડે. ભાઈ ને પૂછવું પડશે? એટલે એ તો પછી બધે પૂછીને જ કરાય ને. હમણાં આપણે કરી લઈએ તો કાલે પછી અત્યારે વિડીયોમાં તમે બોલો ને એ જ સાચું. કારણ કે આ બધો વિડીયો સાંભળતા હોય ઘણા શું એવા બેન હોય ને કદાચ એકાદું સંતાન હારે હોય અને એની જો ઈચ્છા હોય કે ભાઈ આ વ્યક્તિ છે મારા માટે લાયક છે, તો ઓલું શું છે તમે અગાઉ કીધેલું હોય કે કદાચ એકાદું સંતાન છે તો મારે હાલ છે, તો એ લોકો તમારો કોન્ટેક્ટ કરી શકે. ઓલી તમે ના પાડી તો કોન્ટેક્ટ ના કરે તમારો. ના ના, એ તો પછી આહિર સમાજમાં, નકર પછી આપણે બનેતા સુધી સમાજમાં થાય તો વધુ સારું ને પછી બીજા સમાજમાં હોય તો એ તો હાલે. આપણે તો સારું ઈચ્છતા હોય પણ ઇનકેસ નો થાય તો ની જ વાત છે ને ભાઈ. આ સમાજમાં મળતું હોય તો આપણે અહોભાગ્ય કહેવાય એના માટે. પણ કદાચ એવું સંતાન મતલબ કે આ સમાજમાં ન મળે અને બીજું કોઈ પાત્ર હોય ને હાડે કઈ એકાદું દીકરો સંતાન હોય તો એવું ન હાલે તમારે? એમ હાલે ને? ભલે બસ જાણવું તો મારે. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માગણી કરે, કોઈ ગૂગલ પે કરવાનું કહે, તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર કરતા નહીં, કોઈને પૈસા આપતા નહીં ઓનલાઈન. બરાબર? ના ના, એ તો ઘણા નથી કોઈ ઓનલાઈન લગ્નમાં એટલા પૈસા આપો તો તમારું કરી આપીએ ને એટલા આપો તો કરી આપીએ. આવે છે પણ એવું તો ના કરાય ને. તમે કે પૈસા ભર્યા છે એવી રીતે? ના ના, એમ નહીં. એવું એવી જાહેરાતો ઘણી જાહેરાતો આવે છે. ના ના, એ તો જાહેરાતો આવે છે. આપણે તો ક્યાંય પડવાનું નથી થતું. બરાબર? હું તો એ વાત કરું. એટલે આમ કઈ વ્યસન કે કઈ નથી મારે. કોઈ જાતનું વ્યસન નથી? નિર્વ્યસની છો? કઈ નહીં, કોઈ ફાકી નહીં, કોઈ બીડી નહીં, કઈ નહીં.
બહુ સારું કહેવાય. ખેતી કરો છો અને કોઈ જાતનું વ્યસન નથી, નહીતર શું છે કોઈ બીડીનું છે એવું બંધાણ તો હોય જ, ફાંકીનું છે, તમાકુનું છે, આવું તો બંધાણ હોય જ. પણ સારું કહેવાય, તમારું જીવન બહુ સારું કહેવાય. તમે એક સારી રીતે જીવન જીવો છો, નિર્વ્યસની, બરાબર. ના ના, બહુ સારી વાત કહેવાય. કોઈ વાંધો નહીં, આપણે તમારા માટે ઓડિયો મૂકીએ ને તમને યોગ્ય જીવનસાથી મળી જાય. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી, બરાબર. હા ભલે ભલે, હાલો, કાંઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી આપો, આપણે તમારા માટે હાલો, કોઈ મોકલી દઉં. પાત્ર મળી જાય તો ઓડિયો મૂકીએ, બરાબર. હા, હા. ભલે ભાઈ, ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.